બીજેપી એને મોટી મોટી વાતો કરે છે, પણ આ વખતે એમને કોઈ 26માંથી 26 જે સીટો મેળવવાનું ગુજરાતમાં વાત કરે છે એ તદ્દન ખોટી અને વાહિયાત વાતો કરે છે. ભ્રષ્ટાચારમાં ને એમ તેમ બધે ફેંકાઈ ગઈ ને એટલે હવે બીજેપીનું બધું પલ્લું ગયું. દેશ હિત માટે અમે જરૂરથી જવાના, ન્યાય યાત્રામાં જોડાવાના, તો એને સપોર્ટ કરીશું અમે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન થયું છે, જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2 સીટ ફાળવવામાં આવી છે, જ્યારે 24 બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે. ત્યારે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ છે, તેઓ સાથે સીધી વાત કરીશું. શું કહેશો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે, એ બાબતે શું કહેશો? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે, એમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે આ વખતની લોકસભા છે તે અમે 100% જીતવાના છે, અને બીજેપીની જે ગણતરી છે એમની જે ગણતરી છે તે ઊંધી પડવાની છે. આમ આદમી પાર્ટીને 2 સીટ ફાળવવામાં આવી છે, ભરૂચ અને ભાવનગર સીટ, અને છોટાઉદેપુર બેઠક કોંગ્રેસ તરફથી લડશે. તમે છોટાઉદેપુર જિલ્લાના વતની છો, તમે શું કહેશો એ બાબત? હા, એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેવનું ગઠબંધન છે, અને છોટાઉદેપુર સીટ જો કોંગ્રેસને ફાળવી હોય તો બની શકે કે કોંગ્રેસ 100% જીતે છે, અને બીજેપી એને મોટી મોટી વાતો કરે છે, પણ આ વખતે એમને કોઈ 26માંથી 26 જે સીટો મેળવવાનું ગુજરાતમાં વાત કરે છે એ તદ્દન ખોટી અને વાહિયાત વાતો કરે છે. તમે શું કહેશો? હું પણ અત્યાર સુધી જે ચાલતું આવ્યું સાંભળતા આવ્યા કે ભાઈ ગુજરાતમાં 26 સીટ ભૂતકાળમાં પણ લઈ ગયું હતું, પણ આ વખતે બિલકુલ એવું નહીં થાય, કેમ કે એ 26નું સપનું અધૂરું રહેશે. તમે શું કહેશો કાકા? તમે તો વર્ષોથી જૂના છો અને તમને ખબર હશે, વર્ષો જૂની જેની સરકાર હશે, અત્યારે બી જેની સરકાર છે, શું કહેશો? એ લોકો તો એવું એમ લોકોને પબ્લિકને બતાવે કે અમે જીતીશું ને એવું તેવું બતાવે, પણ આ વખતે પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ બધું ભ્રષ્ટાચારમાં ને એમ તેમ બધે ફેંકાઈ ગઈ ને એટલે હવે બીજેપીનું બધું પલ્લું ગયું. એટલે જેને ગઠબંધનની અંદર આ વિસ્તારની અંદર જેને ગઠબંધનમાં સીટ મળી છે એને પૂરેપૂરો સપોર્ટ મળે, અને જીતવાની 100%ની અમારી ગેરંટી. તમે શું કહેશો? રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં આવવાની છે, ઇન્ડિયા ગઠબંધન થયું છે, તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો, શું કહેશો, જવાના ત્યાં? ઇન્ડિયા અલાયન્સના નેતૃત્વ હેઠળ જો અમારે કોંગ્રેસ પાર્ટીના પણ ઉમેદવાર હોય તો અમે એને દેશ હિત માટે અમે જરૂરથી જવાના, ન્યાય યાત્રામાં જોડાવાના, અને આ સીટ જીતાડવાનો પણ પ્રયત્ન કરવાના છે. શું કહેશો? એક યુવાન છો, આ ઇન્ડિયા ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. હા, એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કર્યું એ બહુ સારી બાબત છે, અને આ વખતે મતનું વિભાજન ન થાય તે માટે ગઠબંધન થયું છે. તો ગમે તે એક પાર્ટી લડશે કોંગ્રેસ, એને પણ અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. તમે શું કહેશો? અમે આજથી અમે કામે લાગી જઈશું. જેને પણ ઇન્ડિયા ગઠબંધનમાં જે ટિકિટ મળી છે તો એને સપોર્ટ કરીશું અમે. તમે શું કહેશો? ઇન્ડિયા ગઠબંધન થયું છે, અમે આમ આદમી પાર્ટી તરફથી હાઈકમાન્ડ જે રીતે અમને નોટિસ સૂચના આપશે તે રીતના અમે આગળ કાર્યવાહી કરીશું. તો આ હતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. તેઓ જણાવી રહ્યા છે કે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે જેને લઈને ગુજરાતમાં પણ ફાયદો થશે, સાથે સાથે છોટાઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ ચૂંટણી લડશે, તો તેઓ મહેનત કરશે તેવું જણાવી રહ્યા છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.